આની ભાવના કહેલી છે, પણ છતાંય લગ્ન હોય ને એના ગીત ગાવા જોઈએ. ટોડના ઘનામાં ચતુરા નાગા રહેતા હતા. હવે એ શ્રીજી બાવાના સ્વરૂપમાં એવા આસક્ત, બધા એમ કે આજે ગુલાબી વસ્ત્ર ધારણ કર્યા હતા ને ગુલાબી પાગ હતી ને મોરપીંછ સોહાતા હતા ને કાનમાં કર્ણફૂલ ગુલાબી કલરના ને ઠાકોરજીને દર્પણ દેખાડીએ તો જાય પડે ને. હવે રોજ એને એમ થાય મને ઝાંખી ક્યારે થશે. હવે ટોડના ઘનાથી ને શ્રીજી બાવા ઉપર મંદિર ઉપર બિરાજે, ધારે તો રોજ દર્શન કરી શકે એટલું નજીક. પણ એણે વાંચ્યું હતું કે ગિરાજી હરિદાસ વર્ય છે, એટલે એના ઉપર પગ ન મુકાય. હવે રોજ સવારે મનમાં વ્યથા થાય કે હું ઉપર જઈશ નહીં, કારણ કે ગિરાજી ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે, એટલે હું ગિરાજી ઉપર મારો આવો મળમૂત્રથી ભરેલા દેહનો પગ નહીં મૂકો. હવે શ્રીજી બાવા એનો વિરહ જાણે, સતત વિચાર કરે આજે આવા વસ્ત્ર હશે, આવા આભૂષણ હશે, આવા બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વિછિયા, લર, તોરા, કંઠેસરી, અલકાવલી, શીશફૂલ, કોતરો, આમ એના વિચારમાં રહે. હવે શ્રીજી બાવા કે જે મારા સુખનો, મારા હરિદાસ સ્વર્ય શ્રી ગિરિરાજજીના સુખનો વિચાર કરે છે, તો એનો મનોરથ પૂરો કરવો મારી જવાબદારી છે. હવે એક દિવસ સમાચાર આવ્યા કે યવનોનો ત્રાસ થયો છે, મંદિરો તોડી પાડશે. તો રામદાસ ને કુંભનદાસ ને બધાએ નક્કી કર્યું કે પ્રભુને અહીંથી પધરાવી જાય. એટલે રામદાસજીએ માનભોગ બનાવી લીધો કે જંગલમાં આમને તો ગમે ત્યારે ભૂખ લાગે. ડબરા ભોગ લીધો. હવે કે સેના ઉપર લઈ જાશું, એટલે બધાય કે રથમાં. શ્રીજી બાવા કે નહીં, મેં તો ભેંસે પે ચલું. અરે એ કે ત્યાં ભેંસો બાંધ્યો છે નહીં લઈ આવું, હું તો એના ઉપર બેસીશ. અરે મારા વાલા તડકો ને. એ કે નહીં, મેં તો ભેંસો પે બેઠો. એ ભેંસો કોણ હતો? ગોલોકમાં સખીનું નામ ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહું. એ સખી હતી. હવે સામનેજી પધાર્યા તો એ સખી કાંઈક કામ કરી રહી હતી. એટલે સામનેજીએ કહ્યું, પ્રભુ કો ખબર કર, રાધેજી પધાર્યા છે. ઓલીએ સાંભળ્યું ને બીજી વાર કીધું, ઓલીએ નો સાંભળ્યું. ત્રીજી વાર કીધું, ઓલીને મનમાં એમ કે હમણાં જાઉં છું. રાધાજી કે હારી ભેંસા જેવી. 3 વાર કીધું તોય સાંભળતી નથી. જા ભૂતલ પર ભેંસો થા. ત્યાં પ્રભુ સામેથી આવ્યા. હા. રાધાજીએ કહી દીધું, એ કહી દીધું. ઠાકોરજી કે આપના વચન પ્રમાણે વ્રજમાં ભેંસો થશે, પણ એનો ઉદ્ધાર હું કરીશ. એટલે જ્યારે ટોડના ઘનાએ જવાનું નક્કી થયું, યવનના ત્રાસના સમાચાર આવ્યા, ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તો વો ભેંસ આપે બેઠો ગો. બધાય કે પ્રભુની જીદ આગળ કોઈનું કાંઈ ચાલશે નહીં. બેસાડ્યા પ્રભુને. હવે નીચે કોણ ઉતારે આટલું બધું વજન? ગિરધરજી કે મેં બે જાઉં મારા ખભે, બિરાજો મારા વાલા. અને એ વજન એકલા ગિરધરજીએ મંદિરમાંથી તળેટીમાં ભેંસા પર બેસાડ્યા ત્યાં સુધી લઈ આવ્યા. ત્યારે ઠાકોરજીએ કહ્યું, મારું વજન તું જ ઉચકી શકે ગોવર્ધન. ઠાકોરજી નામ હતું ને ગોવર્ધનનાથજી. દૂજો કોઈ નહીં.
તો ગિરધરજી તિલકાયત થયા અને શ્રીજી બાવા એમના ઉપર પધરાવ્યા અને નામ પાડ્યું ગોવર્ધન. કોનું? ગિરધરજીનું. દરેક બાળકોના 2 નામ. એમાં ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન કોણે પાડ્યું? શ્રીજી બાવાએ. બેસા ઠસ્સાથી ને હવે રામદાસ ને કુંભનદાસ ને એ બધાને દર્શન થાય, ભેંસો હલાવે આમ. બીજા બધા ન થાય, કારણ કે બીજા બધાનો અધિકાર નહોતો ને. હવે આવ્યા ટોડના ઘરને. ચતુરા નાગા તો ગાંડા થઈ ગયા. વાહ, મારા વાલાએ મારો મનોરથ પૂરો કર્યો. આજે રોજ હું આમ સામે જોઉં અને સવારથી રાત સુધી મારા પ્રભુ કેવા લાગતા હશે ને આ ધારણ કર્યું હશે, આમ દર્પણ દેખાડતા હશે, આમ વેણું ધારણ કરી હશે, ખભે કાળી કામળી હશે, હાથમાં લખોટી. સતત શ્રીજી બાવાના વિચારમાં તંદ્રામાં જ. અને પ્રભુ પધાર્યા ને રાજી રાજીને રેડ થઈ ગયા. હવે જંગલમાં શું મળે મારા વાલા? કંટોલા. કંટોલાનું શાક બનાવ્યું અને માનભોગ તો લઈ ગયા હતા, ડબરા ભોગ ભેગો. સામને જે રૂમઝૂમ કરતા આવ્યા. પ્રભુ કે કુંભના કચુગા. દૂર ઝાડીમાં બેઠા, કારણ કે સામનેજી પધાર્યા એટલે યુગલ સ્વરૂપે એકબીજાને અરોગ આવે. એટલે રામદાસજીએ ડબરા ભોગ આપ્યો અને ચતુરા નાગાએ પેલું કંકોડાનું શાક આપ્યું અને ગાયું કીર્તન. સરસ છે. કોક દ્યાનો ભાવ કરીશું. ભાવે તો હે ટોડકો ઘનો, કાંટા ને કાંકરા. અમારું પન્યું તૂટી ગયું, ફાટી ગયું, કાંકરામાં ભરાયું. સિંહ કો કાહે કો લોકડી કો ડર. આ સિંહને લોકડીનો ડર હોય? આવડી મોટી ગાળ દીધી, મારાથી તો બોલાય નહીં. કીર્તનમાં આવે, કોણ રાંડ ઢેઢની કો જણો. પ્રભુને બહુ આનંદ આવ્યો કે કુંભના મસ્ત ગાયું. પ્રભુ કીર્તને જાગે, કીર્તને અરોગે, કીર્તને પોઢે, કીર્તને સ્નાન કરે, કીર્તને શૃંગાર કરે. પ્રભુને કીર્તન એટલા વાલા. અને જ્યાં અરોગ લીધો ત્યાં સમાચાર આવ્યા કે યવન બીજી બાજુ ફંટાઈ ગયો છે. આ તો મારા વાલાની લીલા હતી, ચતુરા નાગાનો મનોરથ પૂરો કરવા. પ્રભુ આટલું સૂક્ષ્મ ધ્યાન દરેક પોતાના ભક્તોનું રાખે છે. ચતુરા નાગા નહીં, મારા વાલા, આજે આપણું પણ તમે માર્ક કરજો. આપણા જીવનમાં પણ જે આપણા હિતનું નહીં હોય ને એ આપણે કરવા જાશું ને, વિઘ્ન આવશે ત્યારે આપણને એમ થાય ઠાકોરજી મારી યારે કેમ આમ કર્યું. લાંબા ગાળે એમ થાય કે આ મારા હિતનું હતું એટલે કર્યું હતું. આજે મેં 12-15 વર્ષ વહેલી નોકરી છોડી દીધી. બધાય મને સમજાવે ને ગુસ્સોય કરે ને. કંઈ સમજણ પડે છે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી આમ છોડી દેવાય? પૂરા વર્ષ કરો તો પેન્શનમાં કેટલો ફાયદો થાય? નહીં, નથી કરવું. આ આનંદ હતો ત્યાં મજા હતી. ત્યાં પૈસો મારો પરમેશ્વર હતા. મોટો દીકરો બિલકુલ અનુકૂળ નહીં. ત્યારે કોઈને વિઝા નહોતા મળતા. આને રમતમાં એકવારમાં વિઝા મળી ગયા. આપણા હિતનું આપણા પ્રભુ કરે છે. એમાં કોઈ શંકા ને શાન. બેઠા પાછા ભેંસા ઉપર કુંભદાસજી આવડી ચોપડાવે ઠાકોરજીને મજા આવે. રામદાસજીને, સદુ પાંડેને, માણેકચંદ પાંડેને,
જેવા દંડવતી શિલાઈ આવ્યા અને ગિરધરજીને બોમ્બ પાડી, ગોવર્ધન આવો મારવાલા, પધારો પધારો. ગિરધરજીને ફૂલ જેવા કોમળ લાગતા હતા ઠાકોરજી. પ્રભુ પોતાનો ભાર ક્યારેય કોઈને આપતા નથી. જો તમે પુષ્ટ કરાવવા તૈયાર થઈ જાઓ તો તમને બધુંય સહજ કરી દે છે. આપણે કહીએ છીએ કે આપણે સર્વસ્વ સમર્પણ કરીએ છીએ, પ્રભુ સર્વસ્વ સમર્પણ કરે છે. તું જેમ કેમ રહો. અને જેવા પ્રભુને લઈને ગિરધરજી ઉપર ગયા, ભેંસો ત્યાં લીલામ પહોંચી ગયો અને પાછા જે એનું મૂળ સ્વરૂપ હતું ત્યાં આવ્યા, ત્યારે રાધાજી મંદ મંદ મુસ્કાયા. પ્રભુ જેને વચન આપે એનો ઉદ્ધાર થયા વિના રહે નહીં. તો કાલે ચતુરા નાગાના ભાવથી કંકોડા તેરસ બધાને પ્રભુએ માન આપ્યું છે, બધાનો અંગીકાર કર્યો છે. હવે બધા શાક તો રોજ ઠાકોરજીને આવતો હોય, ગલકાઈ હોય ને, તોરિયાઈ હોય ને, ભીંડોય હોય ને, બટેકાઈ હોય ને. અને આ સિઝનમાં જ કંટોલા વધુ આવે. તો કંટોલા એટલે કાંટાવાળા, એનો અંગીકાર પણ પ્રભુએ કર્યો. તો જેટલી જીવ સૃષ્ટિ છે પોતે પ્રગટ કરી છે, એ જે દેવી જીવ છે એનો અંગીકાર પ્રભુ કરે છે, કરે છે. એનો સાક્ષાત દાખલો પ્રગટ પ્રમાણ. માન સરોવર હંસલો હંસલી રહેતા હતા. તમે બધા વાત જાણો છો એટલે વિવરણ નહીં કરું. ઓલા શિકારીની વાત, તો એનો અંગીકાર એ કર્યો. સાવલીથી ને 15-20 કિલોમીટર દૂર ભાદરવા, ત્યાં ગુસાઈજીના વિશ્રામના બેઠક છે. એમાં કબૂતરીનો ઉદ્ધાર કર્યો. સુંદર રળિયામણા બેઠકજી છે. વ્યવસાય સરસ છે, સેવાનો ક્રમેય સારો ચાલે છે. મને તો સાવલી જઈએ ને ત્યારે ભાદરવા જવાનો બહુ જ આનંદ આવે. સુંદર રળિયામણા બેઠકજી છે. તો જીવ હોય, પશુ હોય કે પક્ષી હોય, વાણિયા હોય કે બ્રાહ્મણ હોય, વેશ્યા હોય કે મુસલમાન હોય, મારા વલ્લભે બધાને 5મો વરણ ગણ્યો છે. 4 વરણ કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને 5મો વર્ણ કયો? વૈષ્ણવ. તમે વૈષ્ણવ કયો પછી જ્ઞાતિ પૂછવાની જરૂર નથી. તો એવી કાલે કંકોડા તેરસ ઠાકોરજીને કાલે, હું તો કહું જે ન ધરાવતા હોય ને સખડી, એને કાલ કંકોડાનું શાક કરવાનું. એ બાને પ્રભુની લીલાનું અનુસંધાન થશે. અને દૂધ ગર ધરતા હશો તો ધીમે ધીમે હા ખાઈને હો ગાવ જવાય. એકવાર યા હોમ કરીને પડો મેદાને, ફતે છે આગે. આપણે નાનું બાળક હોય ને એને ઉચકવું હોય ને તો આપણે નીચા વળવું પડે. આપણે એમ કહે છે આવ, એ નીચે હોય ને એટલે આપણે આમ વળવું પડે. પણ એણે હાથ ઊંચા કરવા પડે, પછી તેડી લઈએ. તો ઠાકોરજી કહે છે હું આટલો નીચે વળું છું, તો ખાલી સેજ હાથ તો ઊંચો કર. આપણે કંઈ ના આમ એટલું પલટાડીને બે તમે તેડવો હોય તેડવો, એવું ના હોય. ખાલી તો હાથ આમ કર, બાકી બધું મારા ઉપર છોડી દે.
પણ આપણે તો એ નથી કરવું. એલા બેન તો કે એક કાને સાંભળવાનું, એક કાને કાઢી નાખવાનું. કાઢી નાખશો તો 84 લક્ષ્યોનીમાં તમારે જ પાછું કાઢ. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. જો કાલે આપણે પવિત્ર એકાદશીની વાત કરી તોય વ્રજ યાદ આવે, ગોકુળ યાદ આવે, ઠકરાણી ઘાટ દેખાય, શ્રીજી બાવાના દર્શન થાય, યમુનાજીનું પાન થાય, એ વૃક્ષની દર્શન થાય, એટલા વૈષ્ણવ આવે, ગોર દેખાય, વ્રજવાસી આવે, વાંદરા તો હોય જ ત્યાં, વલ્લભ કૃપા કરે તો મોરનાય દર્શન થાય, ઓલા ગોખલામાં બધે સુખદેવજી પોપટ બેઠેલા હોય. વ્રજને યાદ કરો ને, તમને એકાદી લીલા સ્થળીના દર્શન થાય. પરંતુ તમે ખાલી પરીક્ષા હોય ને તો ગોખે, આપણે કોઈ દી ગોખ્યું જ નથી. હવે એમાં જો એકાદી લીટી ભૂલાઈ જાય ને તો પરીક્ષામાં આખો ફકરો જ ભૂલાઈ જાય. અને જે કાયમ ક્લાસમાં ધ્યાન રાખતા હોય, અમારા બાજુમાં એક ફેમિલી એવું રહેતું હતું તો નિષ્કંચન, તો રાષ્ટ્રીય શાળામાં અગરબત્તી વણવાની અને આ દિવાસળી આવે ને એના ટોપ બનાવવાના. એટલે એ ભાઈ બેન 2 જણા સ્કૂલેથી આવે ને પછી રાષ્ટ્રીય શાળામાં જાય. એટલે એક દિવસ મેં કીધું તમે 2 લેસન નથી કરતા, આપણે હારે કરીએ. એ સરકારી ઓલામાં હતા અને હું કોટક સ્કૂલમાં હતી, પણ મને સ્કોલરશીપ મળતી હતી કારણ કે ફી નહોતી ભરવી પડતી, ઓલા સ્કૂલ ફર્સ્ટ આવી એટલે. તો મને કે ના અમે છે ને લેસન રિસર્ચમાં કરી લઈએ અને કાં રાત્રે કરીએ. તો મેં તો અત્યારે ક્યાં જાઉં છું? એ કે અહીંયા રાષ્ટ્રીય શાળામાં. મારા બાપા છે ને એ કે આવી રીતે અગરબત્તી ને એવું બધું લઈ અને સાયકલ ઉપર બાજુના ગામડામાં વેચવા જાય, ગયણીને પછી ઓલા ગયણા ને એવું બધું. એ કે એટલે મેં કીધું તમે શું કરો? મને કે અગરબત્તી વણીએ. આમ